અમદાવાદ એમટીએસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। વર્ષ 2026-27નું 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું। 2030 સુધી તમામ એમટીએસ બસને ઈવીમાં રૂપાંતરિત કરાશે। તમામ એમટીએસ બસમાં એસીની સુવિધા આપવાનું લક્ષ્ય છે। તો 20 જેટલા ગ્રીન બસ સેન્ટર બનાવવામાં આવશે। અમદાવાદના 4 ખૂણા પર ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાશે। અમદાવાદમાં તમામ રૂટ ઉપર બસો વધે અને તમામ જગ્યા આવરી લેવાય તેવું આયોજન કરાયું છે। ડ્રાઈવર માટે મોબાઈલ ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે। સુધીમાં એએમટીએસની સમગ્ર ફ્લીટને ઈવી બસમાં રૂપાંતરિત કરવું તેમજ 100% બસો એસી કરવી, આ બે પણ આપણે સંકલ્પ આ બજેટમાં કરેલા છે। સાથે સાથે જ આપણે જો જોઈએ તો ટ્રાફિકની વધતી સમસ્યા ધ્યાને રાખીને મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ જે બે આપણા આરએફપી બહાર પાડવામાં આવેલા હતા એને આપણે વિસ્તૃત કરીને લગભગ 4 થી 5 મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ્સ તેમજ 4 અલગ અલગ અમદાવાદના 4 ખૂણા ઉપર 4 અલગ અલગ દિશાએ બસ પોર્ટ જેમાં એએમટીએસ, બીઆરટીએસ, જીએસઆરટીસી, મેટ્રો એક આખું વ્યવસ્થિત આયોજન કરીને ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ્સ બનાવવાનું આયોજન પણ હાથ ધરવામાં આવનાર છે।